જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને મજામાં જ રહેવાનું. હું પણ મજામાં છું. તો સ્વાગત છે મિત્રો તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં. તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં. તો વિડીયો છે આપણે વિડીયો ઉતારવીને એમાં જે કોમેન્ટો આવે છે ને, એ કોમેન્ટો આપણે આમાં લખી છે. તો આજે એ કોમેન્ટોનો તમને જવાબ આપવાનો છે. પહેલાં આપણે કોમેન્ટો વાંચી લઈશું. જે વિડીયો હું ઉતારું ને એ વિડીયોમાં જે કોમેન્ટ હોય ને, એ કોમેન્ટને હું આ પેજમાં લખી દઉં છું. અને એ કોમેન્ટ હું આ પેજમાં લખીને પછી વિડીયોમાં જે કોમેન્ટ હોય ને એને હું ડિલીટ મારી દઉં છું. તો આપણે કોઈનો વિડીયો નહીં બનાવવાનો, આપણે આપણા ખુદનો અનુભવનો વિડીયો બનાવવાનો. એટલે જે મારા વિડીયોમાં જે કોમેન્ટ આવે ને એ કોમેન્ટ લખીને હું આમાં રાખી દઉં છું. તો આજે આપણે આ કોમેન્ટ કેટલી છે તમને બતાવવાનું છે. તો કેવી કોમેન્ટો આવે છે અને કેવા એના જવાબ હોય છે, કોણ એવી કોમેન્ટ કરે છે. જો તમારે સાંભળવું હોય તો વિડીયોમાં બના રહેજો. તો પહેલી કોમેન્ટ છે કે બેન તમે કયા ગામના છો, કયો જિલ્લો છે અને તમારી ખેતી છે, તમે શું કામ કરો છો અને તમે શું કામ કરો છો. એ પહેલી કોમેન્ટ એ હતી. તો એનો વિડીયો આપણે બનાવી નાખ્યો છે અને યુટ્યુબમાં મૂકી દીધો પણ છે. અને બીજી કોમેન્ટ છે કે બેન તમને કોણ સપોર્ટ કરે છે અને કઈ રીતે સપોર્ટ કરે છે, સાથે જે માજી છે એ કોણ છે, તમારી માજી શું થાય છે. એ બીજી કોમેન્ટ હતી. અને કુલ 18 કોમેન્ટ છે. અને ત્રીજી કોમેન્ટ છે તમને વિડીયો બનાવવાનો વિચાર કેમ આવ્યો બેનબા, વિચાર કેમ આવ્યો અને કઈ રીતે આવ્યો અને આ બધું કોણે તમને શીખવાડ્યું બેનબા. ત્રીજી કોમેન્ટ એ હતી. અને ચોથી કોમેન્ટ છે કે વિડીયો બનાવવા પાછળનું તમારું કારણ શું છે બેન, તમે ઘરમાં કેટલા જણા છો અને કેટલા નથી એ તો. અને પાંચમી કોમેન્ટ છે તમને વધારે મદદ કોણ કરે છે અને કયા કારણસર તમને મદદ કરે છે. એ પાંચમી કોમેન્ટ હતી. અને છમી કોમેન્ટ છે તમને કેમ આમ હાલો છો, તમે કેમ આમ હાલો છો ને શું થયું છે તમને, કઈ રીતે થયું છે આવું. અને સાતમી કોમેન્ટ છે તમે આટલા બધા ગરીબ કેમ છો અને આટલા બધા પ્રેમાળ અને દયાળુ કેમ છો, તેની કહાની જણાવો. અને આઠમી કોમેન્ટ છે તમે ગરીબ છો તો આટલા બધા સારા લુગડા ક્યાંથી પહેરો છો, કોણ લઈ દે છે તમને. તમે અપંગ છો તો કાંઈ દવા કરેલી, દવાખાને દાખલ થયેલા, કેટલો ટાઈમ રહેલા દવાખાને. વાહ. અને 10મી કોમેન્ટ છે તમારું સપનું કેવું છે, શું કરવા માંગો છો તમે ભવિષ્યમાં. અને 11મી કોમેન્ટ છે અપંગ છો તો તમે શું કામ કરો છો, કયું કામ તમને ગમે અને કયું કામ તમને નથી ગમતું અને કયું કામ તમને ગમે છે તો કઈ રીતે તમને એ કામ ગમે છે. અને 12મી કોમેન્ટ છે તમારા પપ્પા શું કામ કરે છે, તમારા પપ્પા શું કામ કરે છે, એ સારા છે કે પછી તમારા જેવા અપંગ છે એને શું થયું છે. એવી 12મી કોમેન્ટ હતી. અને 13મી કોમેન્ટ છે તમે બેન અપંગ છો તો અમારે તમને મદદ કરવી જોવે કે નહીં, અને કરવી જોવે તો શું કામ કરવી જોવે. અને 14મી કોમેન્ટ છે અપંગ બહેનોની વેદના કેવી હોય, તેનું જીવન કેવું હોય છે, કયા કારણથી. અને 15મી હકીકત અપંગ કોને કહેવાય, અપંગ બહેનોને બીજા ઉપર આધાર રાખવો જોવે કે નહીં. અને 17મી કોમેન્ટ છે તમારે બહેનપણી ઘણી છે તો તે કેમ ક્યાંય વિડીયોમાં બતાતી નથી, કયા કારણસરથી, શું માન્યતા છે.
વિડીયોમાં નહીં બતાવવાનું. અને 18મી કોમેન્ટ છે કે તમારે BPLના મકાન તો હશે ને કે નહીં, અને નળ છે. તો 18 કોમેન્ટ હતી, તો આપણે 18માંથી એક કોમેન્ટનો આપણે વિડીયો બનાવી નાખ્યો છે કે બેન તમે કયા ગામના છો, કયો જિલ્લો લાગે છે, તમારે ખેતી છે કે નહીં, તમે શું કામ કરો છો. તો આપણે એનો વિડીયો બનાવી નાખ્યો છે. તો હવે રહેશે 17 કોમેન્ટ, અને હજી જો એ વિડીયો હું મૂકીશ, આ વિડીયો હું જે મૂકીશ એ વિડીયોમાં જે કોમેન્ટ આવશે એ કોમેન્ટ હું પાછી આમાં લખીને કોમેન્ટને ડિલીટ મારી દઈશ. તો 18 કોમેન્ટ હતી, એમાંથી એક કોમેન્ટનો આપણે જવાબ આપી દીધો છે, એનો વિડીયો બનાવી નાખ્યો છે. તો વધી છે 17 કોમેન્ટ. તો આપણે 17 કોમેન્ટ હજી બાકી છે, અને આ વિડીયા જે બનાવી છે એમાં કોમેન્ટ આવશે એનો પણ આપણે આગળ જવાબ દેતા જઈશું. અને જો આ બધી કોમેન્ટનો આપણે વિડીયો બનાવવાનો છે, કોઈનો નથી વિડીયો, મારા અનુભવ અને જે મારી જીવનશૈલી છે ને એના જ બધા વિડીયો બનાવવાના છે. તો તમને કેવો લાગ્યો વિડીયો, અને વિડીયો પૂરેપૂરો જોજો, તમને મજા આવશે કે અપંગનું જીવન કેવું હોય છે. તો તમને પણ જાણવા મળશે ઘણું બધું. તો જોડાયા રહેજો વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને લાઈવ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળ ને આગળ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજાને પણ ખબર પડે. તો જય માતાજી, મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં બધી બધાને જય માતાજી.